આ 4 વર્ષથી હું સાહેબ વાવું 4-5 વર્ષથી રાફેલ આપણું 12 પેઢી રાખીને જ વાવું છું. આ જે વણના સાહેબ જે એવું શું છે કે વરસાદ વધારે પડ્યા પછી ઝાકળનું પરિણામ વધારે આવ્યું, એના હિસાબે કપા બગડ્યા. પણ આ વેરાયટી એવી રાફેલ છે સાહેબ કે ખેડૂતને સોંપે તો જેટલું ટ્રીટમેન્ટ કરે ને એટલું જ સારું રહે. જ્યાં સુધી પાણી જમીનને પાણીને મેળ હોય તો પાણી અને હારોહાર એને ટ્રીટમેન્ટ ખાતર દવા જે કાંઈ એને આપવું પડે એ આપે તો એ શરૂ જ રહેશે, અટકતું જ નથી. પણ બાજુમાં નથી ટ્રીટમેન્ટ રાખી તો એ બધા પીળા થઈને ખાખરી ગયા છે. બિયારણ બે એકના એક છે, કૂવો એકનો એક છે, જમીન એકની એક છે, છતાં ખાખરી ગયા. આપણા કપાની અંદર પહેલેથી ટ્રીટમેન્ટ પાયેથી એવી કરી, વીઘે 10 થી 12 કિલો મેં ડીયુપી વાવ્યું, એની ભેગું ઇકોમેસ વીઘે કિલો નાખ્યું. પછી 45 દીનો કપાય થયો ને એટલે 19 આપ્યું વીઘે કિલો, એનો એ ડોઝ ફરીને આપ્યો 8 દીએ. પછી પાછું એમાં જે દવા છટાણી 2 છંટકાવ મેં મોનો એસિફેટ છાંટ્યા, એની અંદર 100 ગ્રામ 19 નાખ્યું એટલે કપાસ સીધો આમ આંસકો જ લઈ ગયો. પછી એનો વરસાદ થયો એટલે મેં પડખે SP 20-20-013 આવે એ 3 ઠેલી 10 વીઘામાં વાવ્યું એટલે એ 12-12.5 જેવું એ પણ વીઘે થાય. પછી એક સલ્ફરનો ડોઝ આપ્યો. પછી જ્યારે વરસાદ આવતો ગયો એમ ફૂગનાશક સાપ પાવડર મૂળિયામાં એને આપતો રહ્યો. એ સાપ પાવડરથી મૂકનાશકના હિસાબે કપાનો છોડ ફૂંકાણો જ નહીં, એની જે ગુણવત્તા હતી એમને ટકી રહી, ફૂગ ન લાગી ફૂલ આમ થળિયામાં એના હિસાબે. પછી 052-37 આપ્યું, એ વીઘે 2 કિલો આપ્યું. પછી એમાં પોટાશ ફર્ટિલાઇઝર આવ્યા એ આપ્યું. એવી નોખા ખાતરો બધાય સારી કંપનીના બધાય આપ્યા. આપણે એક છંટકાવ ટાટાનું સુમિતનો કરેલો, પછી બાયોક્સરના 4 કરેલા, એની ભેગું ઇફિકોન નાખેલું. આ ઝીંડું હોય સાહેબના ચાપવું હોય ને એમાં પીળા કલરના ટપકા પડે, ટપકાના હિસાબે આ ખરી જાય. એ ટપકા કાઢવા માટે, એ ફૂગ કાઢવા માટે સિગ્નમ વાપરવું પડે. ફૂગનાશક તો ઓકે વાપરવું જ પડે, ખેડૂત અત્યારે ફૂગનાશક નથી વાપરતા. આ રાફેલ છે એના ફાલ આમ થોઈ 5 દી લેટ આવે બીજી વેરાયટી કરતાં, એટલે એને ફાલ આવે એટલે એક હારે ખૂબ આવે. એ વખતે એને ખોરાકી દેવો પડે આ 052-37 છે એવા. પછી એને બાયોક્સર પોપમાં 12 ગ્રામ નાખીને એનો સ્પ્રે કરવો પડે. કોઈ પણ જે એને દવા ખેડૂત છાંટવી હોય એની ભેગું બાયોક્સર ફૂગનાશક નાખે તો એ ફૂગ લાગવા ન દે. ગયા વર્ષે આ બધાએ જોયું, આ અમારા પટેલ હારે હતા, એ વીઘે 20 મણ જ લેતા હતા. અમારા પટેલ જ છે, વલ્લભભાઈ છે. હવે એ 20 મણ લેતા હતા અને એ બધું આડું બધું લાવીને છાંટતા હતા. તો મને એને એવું કીધું કે તમારે ઉતારો બે, તમારી જમીન નબળી તોય અને અમારે દેશી ખાતર ભરી તોય ઉતારો ન બે. મેં કીધું દેશી ખાતર તો મેં 30 વર્ષ જ નથી ભર્યું. મને કહેતો આનું કરવું. મેં કીધું તમે આ દવા જે લાવ્યા છો એ બધી એક બાજુ મૂકી દો. મેં કીધું હું છાંટું સ્પ્રે તમે છાંટો. ગયા વખતે એને 49 મણ ઉતાર્યો, પણ એ મારી કરતાં વધારે ખર્ચ કરે છે, એને રસ લઈ ગયો. અને એની હારે મારે હેલી હોય જ છે, 1 ઠેલી 12 સા મારે લાંબા હેલીના છે. તો એ આવું જ તે, એમાં કોઈને ખબર ન પડે કે હેલી છે કે રાફેલ છે. એક જ સરખું લાગવા માંડે. એનું ઝીંડું આવું, એનું ફળદૂપ ઠેઠ સુધી આવીને આવી જ તે ઠેઠ સુધી, કોઈ જગ્યાએ ક્યાંય અટકતું નથી બધે. પણ એના ટૂંકમાં સાહેબ ખોરાક અને દવા બે ચાલુ રાખવું પડે. તો આ એક જર્સી ગાય જેવું છે, જેટલું ખવડાવવું એટલું દૂધ આપે. આ વર્ષે સાહેબ માવઠું આવ્યું તે પછી ઝાકળ બહુ આવ્યા એટલે કપાની ટ્રીટમેન્ટ એમને મેં ચાલુ રાખીને તો 28 મણ તો વીઘે આવી ગયો. પણ હજી આ ટ્રીટમેન્ટ ફૂટ ને એવું જોતા હજી 25 મણ આવે એવું છે. 25 આવે વધારે આવી જાય. ગયા વર્ષે અમારે 55 મણ ઉતર્યું, એના ઓલા વર્ષે 60 ઉતર્યું હતું. 55-60 ગાળામાં રહે છે વીઘા દીઠ. 16 ગુઠાનો અમારો વીઘો છે. ખેડૂને આ વાવવી જોઈએ. બાજુમાં હેલી છે, હેલી અને રાફેલ 4 વર્ષથી કરું છું, પણ એની ટ્રીટમેન્ટ ચાલુ રહે એટલે એ ઉત્પાદન આપે જ છે. ખેડૂને મારી ભલામણ છે કે આ વવાય. આ વાડી છે ભગવાનભાઈ માગુકિયા ગઢડા. આ વાવેતર કર્યું છે એ રાફેલ જી. આ ખેતરમાં વીઘા દીઠ 32 મણનું ઉત્પાદન આવી ગયું છે. અત્યારે નવા ફાલના જીંડવા જે આવી ગયા છે એમાં 18 થી 20 મણની આવક આવશે એવું ગણિત છે. એમ જોતાં વીઘા દીઠ 50 મણ ઉત્પાદન આવશે.